ભલે આશીર્વાદ. અમારા કુળદેવીમાંથી અને એમનો જોયેલા નથી મારી અને અમારો વંશવેલો આગળ હોતો નથી તથા અમારા પરિવારમાં કંઈક ને કંઈક બન્યા કરે છે દવાખાનાના કંઈક ને કંઈક પરિસ્થિતિ થયા કરે છે મારી તો મારી એમાં શું કંઈક વાંક ગુનો જે કંઈ હોય મારી એમાં માફી છે મારી જય માફ જય એટલે કુળદેવીની ખબર નથી તો એટલે કુળદેવી જાણવા આયા છો કે દેવનું સમાધાન કરવા? અને કુળદેવીની બી અમને જાણ નથી. તો દીવો કોનો કર્યો? તો હમણાં દેવીને અમે પૂજા દીવો કરીએ છીએ પણ અત્યારે જાણ એમ નથી અમે. અરે જે માતાજીનો તમે દીવો આજથી 8 મહિના પહેલા ચાલુ કર્યો ઉતરશે ને? ઉતરશે. આજથી 8 મહિના પહેલા કોક દીવો કર્યો, 5 માણસે પૂછ્યું અને 5 માણસે કીધું કે હા આપણા માતાજી થાય. પણ જે માતાજીનો દીવો કરો છો તમે એ તો તમારા સમાજની માતા થાય. એ તમારા સમાજની માતા થાય. પણ તમારી કુળદેવી તો આખી અલગ થાય. તમારી કુળદેવી પણ છે અને હનુમાન પણ છે. બરોબર તમારા 4 ભાઈના ઘરે જાઓ અને તમારા 4 ભાઈના ઘરે જાઓ અને આજથી 50-70 વર્ષ પહેલા જે મંદિર હનુમાનનું બનાવેલું છે તમારા વડવા તમારા દાદા પરદાદા ભક્તોનું એ હનુમાનની પાસે બેહીને વાર્તા કરું છું. મશાણી મેળવી કઈ ખબર ને સમજણ તો પડે છે ને, કારણ કે કળિયુગ ચાલે છે અને કળિયુગની સાથે હું મેળવીને કાળકા ચાલુ છું. માતાને તમે બેહાડીને તમે પૂજ્યું, તમે સેવા કરી, પણ અસલ જોવા જાય તો રામા ડોહાની બાવાની માતા તમારા ઘરે બોલે છે. તમારા વડવા તમારા દાદા 4 ભાઈઓ ખરા 4 ભાઈઓ તે સેવા કરતા, મઢની સેવા કરતા, પૂજા કરતા, પણ તમને પૂરતી માહિતી નથી કે તમે અસલ વંશ કોનો છો. એમને પોતાને ખબર નથી કે તમે વંશ કોનો છો. પણ તમે એવું જોયું કે તમારા વડવાઓ તમારા દાદાઓ એક ભગવો પહેરતા બાવા બની સેવા કરતા. સેવા કરી બાબાજી. આમ જોવા જાય તો તમે સાધુના દીકરા કહેવાય, બાબાના દીકરા કહેવાય. પણ હું તમને એમ કહું છું કે તમારા અસલ તમે બાબાજી નતા. કાલે જોવાનું હતું તમે અસલ સાધુ નતા. તમને સાધુની ગાદી ઉપર બેહાડવામાં આવ્યા છે. ઉત્તરાખંડ તું બધે ફર્યો, બધે જાણકારી લીધી. તું ગામમાં જઈ આવ્યો, સંબંધીને મળી આવ્યો, બ્રાહ્મણોને મળ્યો, ભુવાજીઓને મળ્યો, મૌલવીઓને તું મળ્યો. અરે દરગાહ વાળા જે મૌલવી કહેવાય તમે એમને મળો. પણ કળિયુગમાં જ્યાં સુધી નમ્રતાની માતાને નહીં મળો ત્યાં સુધી તમારી માતા નહીં મળો.
બોલું છું. હા માં સાચી વાત. માં ધનશે તમારા તેજને માં. ધન મારા અવતાર ને કે પાવાગઢમાં મોટી આરતી ચાલે છે મારા નામની, અને આરતી જોતા જોતા હું માતા મારું ગાણું ગાઉં છું. આમાં હા. અરે ર દુઃખ વધતા ગયા વધતા ગયા વધતા ગયા વધતા ગયા. હા માં. રૂપિયાનું દેવાનું પાણી થતું જાય. કોક મજૂરી કરવા જાઉં મજૂરી મળતી નથી. આ માતા તમારા ઘરના પેલા નેવડા પેલા 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 નળિયા વાળા ઘર હતા ને, એ નળિયા વાળા ઘરો પર પાછી જઈને બેઠી છું ચકલી બનીને, કારણ કે પાવાગઢની મહાકાળી માતા છો. આમાં તમે બાવા નથી, તમે સાધુ નથી, પણ તમને બેસાડવામાં આવ્યા. હા માં સાચી વાત. બરોબર. એવું કહેવાય કે આથી 50 કે 100 વર્ષ પહેલા જે સંત સાધુ હતા ને, હા માં એ મંદિર કે મઢ નતા કહેતા, એ રામનો ઓટલો કહેતા. સાચી વાત છે માં, સાચી વાત. હા શું કહેવાય? રામનો ઓટલો. ત્યાં બધાનો સમાવેશ થાય. ભગવાન દરેકની આશા પૂરી કરે. હા માં. પણ જે જગ્યા હતી એ જગ્યા તમને તમારી પોતાની નહીં. ના માં. એ જગ્યા તમારી પોતાની નહીં, પણ તમારો ભોગવટો ખરો. હા માં. કારણ કે તમારા દાદાઓ હાચવી, તમારા બાપુજીએ હાચવી, 4 ભાઈમાં આવી તો તમારામાં આવે ને. સાચી વાત છે માં. જેના કળિયુગમાં માતા તમારી કુળદેવી નથી મળી, એ અભાગ્યો અને વાંઝ્યો કહેવાય. હું મેલડી છું. ખરું માં. હા હા મજા. જે માતાને તમારું સમાજ એટલે આખું પરગણું અને તમારી નાતવાળા પૂજતા હોય ને, એને તમે લઈને બેઠ્યા છો. અસલ માતાને તને ખબર નથી હું માતા છું. પણ કચ્છમાં જજે, કચ્છમાં સાચી વાત છે માં. કચ્છમાં જજે, કચ્છમાં. હા, કચ્છમાં જજે. અરે કચ્છમાં જા ને નાગણેશ્વરી મળે તો માનજે કે હું માતા બોલી હતી. આમાં મને પૂછવું પડે કળિયુગમાં ઉશ્ચિન છપરા નદી ગંધર્પિયા મેલડી છો અને પાવાની દેવી કારુડી છો. કચ્છમાં જજે, કચ્છમાં. કચ્છમાં જજે. અને કચ્છમાં જાય ને, કચ્છમાં એટલે હાજી પીરની દરગાહ મળશે. હું માતા છું ને હાજી પીરની દરગાહે કોકને પૂછીશ ને કે એ માતાનું મઢ ક્યાં છે, અને એ માતાના મઢે તું જાય અને આમ ઊંચું 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 નાગણેશ્વરી બેઠી છે. અને એ નાગણેશ્વરી બેઠી છે. જો હું તો ગોતી ના આપું ને, હા માં સાચી વાત. પણ જવાનું તાર, આમાં મનાવાની તાર, આમાં ગોતવાની તાર, આમાં ભાડું તારે ખર્ચવાનું. મારે નહીં, મારે તો હું ચકલી બનીને ફરું છું. માતા મેલડી છો. હાજુ માં હાજુ. ખરું માં. ખરું માં. બરોબર. કચ્છમાં જજે હા અને કચ્છમાં જઈને પેલી દરગાહ મળશે. એ દરગાહમાં તું માહિતી લેજે. અને દરગાહ છે, દરગાહની હામુક ચા વાળો છે ને ચા વાળો મમ્મદ બેઠ્યો છે ને મમ્મદ ને પૂજજે. અને મમ્મદ તને કે માતા અહીંયા બેઠી છે તો માંજે હું કળિયુગમાં સાક્ષાત માતા બોલી હતી. આમાં એવું માં. હા, એવું થાય ને. આમાં અરે માતા તો જોઈ જ નથી મૂર્ખા. હું માતા છો. માતા કોઈ જોઈ નથી. હું ફોટામાં નથી, મૂર્તિમાં નથી, પુસ્તકમાં નથી, ઇતિહાસમાં નથી, ભૂગોળમાં નથી, પણ સાક્ષાત આવી છો. આમાં સાચી વાત. હાજુ. તો એવો મળી. એટલે જો માં ટવકો કરે છે, માં આરાધ કરે છે, માં યાદ કરે છે, પણ એમના દીકરામાં તેવડ હોય ને તો જઈને બાદ ભરાઈ લે. પણ કચ્છમાં જજે, નાગણેશ્વરીને ગોતજે. અને નાગણેશ્વરી મળે એટલે એને શ્રીફળ આલજે. અરે શ્રીફળ આલ અને પછી એવું કહેજે કે માં અમારી કુળદેવી અસલ તમે છો. એવું કરીને મનોમન ઘરે આવજો અને ઘરે નાગણેશ્વરીનો દીવો કરજે. પેલો હનુમાન બાજુ બેહાડ્યો છે નાનો મઢ કરીને, એનો દીવો કરજે. અને બરોબર 15 દાડા થાય અને તારા ઘરે ચકલી બનીને આવું તો માંજે હું મેલડી આવી હતી. કેટલા દિવસ? 15 દિવસ. બરાબર 15 દિવસ થાય ને તું બેઠ્યો હોય, તારા ઘરની આમું પેલી ખુલ્લી જગ્યા પડી છે ને આ બાજુ દરવાજો છે. એ દરવાજાને ઊભી રહીને આઈને ઊભી રહું. દરવાજાની દિવાલ છે તાઈને ઊભી રહું. આટલી નાની ચકલી બનીને તો માંજે ઉશ્ચિન છપરા નદી ગંધર્પિયા મશાણી મેલડી બોલી હતી. મારું બોલેલું કોઈ દાડો મિથ્યા ના થાય. હું માતા મેલડી છું. આમાં માં ધનશે તમારા તેજને માં. ધન મારા અવતાર ને કે પાવાગઢમાં મોટી આરતી ચાલુ થઈ હતી. ખરું જય માં. હો માં કાળી. જય. તમારો મારો લેખ હશે તો હું માતા મળીશ. હાચું માં હાચું. બિલકુલ હાચું. નહીતર કેટલાય આ ધરતીઓ પર મંદિર પડ્યા છે, મઠ પડ્યા છે,
દરગાહો પડી છે ને આમાં હા. હોના નાય મંદિર પડ્યા છે પણ હોના જેવી રૂપાળી બોલવા વાળી નથી કોઈ નહીં માં નથી માડે નથી. કોઈ નહીં માં મંદિર તો હોના નાય બને ચાંદી નાય બને ને માટીના ને બધાના બને હા, માં. પણ બોલવા વાળી એક મારા જેવી માતા મેલડી હોવી જોઈએ સાચું માં, સાચું, સાચું. તો હોનામાં હોનું કહેવાય ચાંદીમાં ચાંદી કહેવાય આમાં આમાં, હા. એ તો એવું ને. આમાં સાચું માં. બોલો પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાના મસાણી મસાણી મેલડી મેલડી માતની તમે જય. તમે હા. મૂળ તમે સાધુ બાવાજી નથી પણ હા. તમારા જે દાદા હતા એકના ચાર થયા હા. એ એકના ચાર થયા એ લોકો ફરતા 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 માનો કે કોઈક જગ્યાએ સ્થળો પર આયા હા. એ સ્થળો પર આયા એટલે સાધુ બાવાજીની જમાત હતી સાચી એ સાધુ બાવાજીની જમાત હતી એ રામ અને હનુમાનને પૂજવા વાળા સાચું માં, આમાં. બિલકુલ સાચું. રામ અને હનુમાનને પૂજવા વાળા એટલે તમારા વડવાઓ હતા એમને શરણ ત્યાં લીધી એટલે પછી ત્યાંના ત્યાં રહી ગયા આમાં. ત્યાંના ત્યાં રહી ગયા એટલે તમે પોતે સાધુન બાવા કહેવાયા સાચું માં, પણ બિલકુલ. સાધુન બાવા તમે હોય ને તમે કદાચ સાધુ બાબા બન્યા હોય આમાં. પણ તમે સાધુ બાવાનો જે નિયમ આવે એ તમે પાળી શકો નહીં માં. નહીં, નહીં. તમે એની રીત ઉપર ચાલી શકો નહીં. નહીં પણ હું એવું કહું છું કે ભલે તમારા વડવાઓ સાધુ બાવાના રૂપમાં અને એમની જમાતમાં જઈને બેઠ્યા પણ તમારી કુળદેવીને મૂકી દીધી ને એટલા જ આ વખો છે અને હું એવું કહું છું આ કળિયુગમાં જો કદાચ તારા કાન ખુલ્લા હોય અને હું આ નારાયણની સાક્ષીએ વાત કરતી હોય તો બરોબર 18 મહિના થાય ને કોકના ઘરે દીકરો આવે ને તો માંજે વાણી માતા બોલી હતી મુશિન મલસપરા નદી ગંધરપિયા મશાણી મેલડી છો આમાં તારા કાન ખુલ્લા હોય ને તારા આમાં. કાન ખુલ્લા આમાં. હોય ને આમાં તો મારી વાત તું ગ્રહણ કરજે ખરું માં કે કોને કઈક બાકી છે ને કોને કઈક આપું આમાં. બાકી મરવા વાળા તો મરી ગયા નાની ઉંમરમાં જતા રહ્યા સાચું માં. પણ તારે બરોબર નોંધ લેવાની છે કે જે દાડે તે તારા કુળદેવીનો દીવો કર્યો ને શ્રીફળ આપીને ચોખા ને નિવેદ આલ્યા અને 18 મહિના થાય ને કોકના ઘરે દીકરો આવે અને તને ખબર પડે કે આના ઘરે નતું ના આવ્યું તો તારે માનવાનું કે હું પ્રથમ મેળવી છું આ કળિયુગમાં ધનજે માં ધનજે તમારા તેજને ધન માં મારા અવતારમાં કે પાવાગઢમાં આરતી પૂરી થઈ અને એક મુસલમાન ચાદર ચડાવે સૌ માતા છો ઓ માં કાળી માતની જય. હા, કોણ માં કાળી માં. કોણ હા ચાદર ચડાવે ચડાવો ચડાવે ચડાવે એ કોણ છે આપણે લેવા ખાવા નહીં મને માં કીધી એટલે હું આવું માં, આમાં. માં. હા એ એવું ને આમાં માં. તું બાવાનો દીકરો છે આમાં. હું માતા છો આમાં પણ બાવાને જન્મ લેવો તો સાધુ બનવું તું તો માએ જન્મ આલ્યો તારા બન્યા છો આમાં આમાં. ખરું માં એવું ને આમાં. પણ હું તને એક સારી સલાહ આપું છું કે દુનિયામાં જોવડાવવાનું ને ભટકવાનું મૂકી દેજે અને તારી માતા બેઠી છે રણમાં એને તું ગોતી લેજે આમાં. અને એને લઈને બેસી જજે તો તારું બધું પૂરું થાય આમાં. આમાં. આ કળિયુગ છે કોઈનું નથી પણ તારી કુળદેવી તારી તને આજે હોપું છો આજકાલ કરતા 90-95 વર્ષે ગોતી નાલી છે અને બેહાડ ને બોલે નહીં તો બર્યું મારા અવતારમાં ખોટ પડાવ માતા છો આમાં ભલે જા મારા આશીર્વાદ જય હો માં કાળી.